જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની વેદના ઠાલવી કે ભાઈ મને ગાળો આપી, મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી, તો મારે આ મોદીજીને ખાલી એટલું જ કહેવું છે કે જે તે સમયે તમે કોઈની માને ગાળો આપતા હતા ત્યારે તમારા મોઢામાંથી આ શબ્દો કેટલા શોભતા હતા. અને બીજું કે તમારા અંધભક્તો જેટલા છે ને એ કોમેન્ટની અંદર કેવી કેવી ગાળો લખે છે ને, એ જો તમને વંચાયું હોય ને તો તમને ખ્યાલ આવે આ તમને જે લોકોએ ગાળો આપી છે ને એ આ તમારા અંધભક્તોના કારણે જ પડી છે. નહીતર આજ સુધીના ઇતિહાસમાં દેશના વડાપ્રધાનને કોઈ આટલી ગાળો નથી આપી. વિચાર કરો તમે દોસ્તો, આ અંધભક્તો જે કોમેન્ટની અંદર ખરાબ ખરાબ ગાળો લખે છે, જેન્ટ્સ હોય, લેડીઝ હોય, કોઈ પણ હોય, એને એટલી ખરાબ ગાળો લખે છે અંધભક્તો. એને એમ છે કે ભાઈ અમારા બાપુજી સત્તામાં બેઠા છે એટલે અમે ગમે એને ગમે એવી ગાળો દઈ દેશું, ચાલશે. પણ આજે તમારા બાપુજીને ગાળો ખાવી પડી ને, ખાવી પડી કે નહીં? એટલે મારે નરેન્દ્ર મોદીને એટલું જ કહેવું છે કે જૈસી કરની વૈસી ભરની. આપણે એક સમયે જર્સી ગાય, 50 કરોડ કી ગર્લફ્રેન્ડ, કોંગ્રેસ કી વિધવા, આ બધું આપણે લોકોને આપ્યું હતું, એ જ લોકોએ આપણને પાછું આપ્યું. એટલે સ્વીકાર કરતા શીખો. તમે જ્યારે આ સ્ટુડન્ટો ઉપર બેલેટ ગનથી વાર કર્યા, દંડાથી વાર કર્યા, દંડા ઉપર ખીલીઓ લગાવીને તમે આ સ્ટુડન્ટોને માર્યા, ત્યારે તમને દયા ન આવી. હવે તમે પહેલા એને મારી લીધા, હવે તમે એને પાછા માફ કરવા નીકળ્યા છો. દોસ્તો, હું તો ખાલી એટલું કહીશ કે ઓળખી લેજો આ વ્યક્તિને. હવે આવનાર સમયમાં આંસુડા પાડતા પણ વિડીયો એક આવશે એમનો. આંસુડા પાડતા હોય ને એવો પણ વિડીયો આવશે. કારણ કે આ વ્યક્તિને સત્તા ખૂબ પ્યારી છે, ખુરશી ખૂબ વાલી છે, ખુરશી છોડવાનું મન નથી થતું. માટે વારંવાર જનતાની સમક્ષ આવીને આંસુડા પાડવાના, કરગરવાનું, મને ગાળો આપી, મારી સ્વર્ગીય માતાને પણ ગાળો આપી. ચાલો અમે માનીએ એ ખોટું છે, ન દેવી જોઈએ. પણ તમારા અંધભક્તો જે રીતે કોમેન્ટ બોક્સમાં લોકોને ગાળો આપે છે એ ક્યારે તમે જોયું? અરે અંધભક્તો તો છોડો, એ તો છેલ્લી ક્વોલિટીના હોય. પણ તમારી સાંસદ મહિલાઓ આ ઝેનજી યુવાનોને ગટર છાપ કીડા કહે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના કેટલા એવા ધારાસભ્યો છે જેમણે મહિલાઓ પર અભદ્રથી અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે. અરે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા, એમણે અરવિંદ કેજરીવાલ વિશે કેવું ટ્વીટ કર્યું હતું. આ એકદમ લાસ્ટ અને છેલ્લી ક્વોલિટીની મહિલા હોય ને એ જ આવા શબ્દો લખી શકે. અને જ્યારે દિલ્હીની મુખ્યમંત્રી બની તો એ ટ્વીટ એને હટાવવું પડ્યું. એટલી અભદ્ર ભાષામાં લખેલું હતું કે એક પુરુષને પણ શરમ આવી જાય. તો એ લોકો તમને નથી દેખાતા. આ ઝેનજી યુવાનોએ આક્રોશમાં આવીને 2-5 ગાળો દઈ દીધી તો તમે તમારી વેદના ઠાલવવા માટે આવી ગયા. તમારી પાર્ટીના નેતાઓ લોકોને કેવી કેવી ગાળો આપે છે ખબર તમને? ખબર છે? તમારી પાર્ટીના નેતા હોય, અંધભક્તો હોય, આ એના કારણે જ તમારે આ દેશના યુવાનોની ગાળો ખાવી પડી છે. તમારે તો ખાવી પડી, પણ તમારી સ્વર્ગીય માતાને પણ ખાવી પડી. અમને દુઃખ છે કે ભાઈ તમારી સ્વર્ગીય માતાને પણ લોકોએ ગાળો આપી, પણ એની પાછળનું જે કારણ છે ને એના ઉપર જરા મંથન કરો. એના ઉપર મંથન કરતા શીખો ભાઈ નરેન્દ્રભાઈ. એટલે આપણી પાર્ટીની અંદર જેટલા અભદ્ર લોકો ભેરા છે ને એને પહેલા તમે સમજાવો. દેશના યુવાનો, દેશના જેનજીઓને નથી સમજાવવા, એને શિક્ષા નથી આપવી, એને માફ નથી કરવા. એ તો એનું કામ જે છે એ કરે જ છે. કારણ કે ભણતરની અંદર તમે ઘૂર ખોદી નાખી હોય ભારત દેશની, તો સ્વાભાવિક છે કે ભાઈ જેનજી યુવાનો જે ભણે છે એની આત્માને કેટલી ઠેસ પહોંચતી હોય, પેપરો લીક થતા હોય ત્યારે. પણ તમને શું ખબર પડે? તમે ભણેલા ગણેલા હોય તો તમને ખબર પડે ને. એટલે હું અંધભક્તોને ખાસ કહેવા માંગુ છું કે તમે અમને જેટલી ગાળો પીરસો છો ને એટલી જ ગાળો તમારા બાપુજીને ખાવી પડે છે. એટલે યાદ રાખજો, અમને કશો નહીં ફરક પડે, ગમે એટલી ગાળો આપશો. અમે તમારા બાપુજીની જેમ વેદના નહીં ઠાલવીએ કે મને ગાળો આપી, મારી માને પણ ગાળો આપી. તમે જેવી બધી ગાળો માતા બહેનો સામે લોકોને કોમેન્ટ બોક્સમાં લખો છો ને એ બધી જ અમને ખબર છે. એટલે સુધરી જાઓ. આ તમારા બાપુજીને તમારા કારણે ગાળો ખાવી પડે છે. બાપુજી મેં એટલા માટે કીધા કે ઘણા બધા અંધભક્તો એવું કહે છે ને કે ભાઈ મોદી મેરા બાપ હે. એટલે બધાએ પાછું માથે ન ઓઢી લેવું. જેટલા એના બાપ માને છે ને એને હું કહું છું. એટલે સુધરી જજો.
અને તમારી પાર્ટીમાં જેટલા છે નરેન્દ્રભાઈ એને પણ સુધારી દેજો, કારણ કે આ ઝેનજી યુવાનો છે એ એના બાપુજીની ન માને તો તમારી સલાહ હું ઘંટો માનવાના છે.